વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 8.1 નો 8મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે, જો 3 કોટ a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 ઓછા 10 નો વર્ગ a છેદમાં 1 વત્તા 10 નો વર્ગ a બરાબર cos નો વર્ગ a ઓછા sin નો વર્ગ a છે કે નહીં. આ દાખલો જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આવો દાખલો પૂછાય એટલે સૌથી પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનું છે. તો સૌથી પહેલા તે દોરી લઈએ. મેં અહીં કાટકોણ ત્રિકોણ એબીસી દોરી લીધું છે, જેમાં બી આપણે કાટખૂણો રાખેલ છે. હા, હવે આપણે આપેલું શું છે? 3 કોટ a બરાબર 4 આપેલું છે. તો સૌથી પહેલા તો તે લખીએ. હા, હવે 3 અને કોટનો સંબંધ અહીં ગુણાકારમાં છે. હવે કોટને એકલો પાડવો હોય તો 3 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ. 3 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ એટલે તે ભાગાકારમાં આવી જાય. એટલે આપણું આગળનું પદ બને કોટ a બરાબર 4/3. કોટ a બરાબર આપણે મળ્યું 4/3. પણ કોટ a નું સૂત્ર તો શું થાય છે આપણે એ પ્રમાણે જોઈએ તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ છે ab અને સામેની બાજુ છે bc. તો કોટ a બરાબર તો થાય છે ab છેદમાં bc. પણ આપણે તો આપેલું છે 4/3. તો શું આપણે આમ લખી શકીએ ab છેદ bc બરાબર 4/3? હા, આપણે આમ લખી શકીએ. તો આપણે ડાયરેક્ટ મળી ગયું ab બરાબર 4 અને bc બરાબર 3. તો તે લખી લઈએ ab બરાબર 4 અને bc બરાબર 3. હવે એની એ વસ્તુ આપણે ત્રિકોણમાં પણ લખી લઈએ, ab બરાબર 4 અને bc બરાબર 3. હવે આપણે ac શોધવાનો છે. ac શોધવા માટે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું. પાયથાગોરસનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. તો અહીં શું થશે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એ આપણું સૂત્ર બનશે. તો લખી લઈએ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આપણી પાસે AB છે 4 અને BC છે 3. તો તે કિંમત મૂકીએ. AC નો વર્ગ બરાબર 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. હવે 4 નો વર્ગ થાય છે 16 અને 3 નો વર્ગ થાય છે 9. માટે આપણું આગળનું પદ બનશે AC નો વર્ગ બરાબર 16 વત્તા 9. હવે 16 વત્તા 9 કરીએ એટલે આપણે મળે 25. તો આપણું આગળનું પદ બનશે AC નો વર્ગ બરાબર 25. હવે આપણે અહીં AC ના વર્ગનો આ વર્ગ દૂર કરવો હોય તો સામે વર્ગમૂળ કરવું પડે. તો અહીં AC બરાબર વર્ગમૂળમાં 25 આપણું આગળનું પદ થયું. હવે 25 કોનું વર્ગમૂળ છે? 25 છે 5 નું વર્ગમૂળ. તો આપણે AC બરાબર કેટલા મળશે? AC બરાબર મળશે 5. તો હવે આપણે એનું એ ત્રિકોણમાં પણ લખી લઈએ AC બરાબર 5. હા, હવે આપણે AC બરાબર તો 5 મળી ગયા, પણ આપણે ડાબા બરાબર જબા છે કે નહીં તે ચકાસવાનું છે. તો તેના માટે આપણે tan a ની જરૂર પડશે, cos a ની જરૂર પડશે અને sin a ની જરૂર પડશે. તો સૌથી પહેલા sin a શોધીએ. sin a એટલે કે આ a પ્રમાણે આપણે સૂત્ર બનાવવાનું રહેશે. sin a નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આની સામેની બાજુ કઈ થશે? BC થશે અને કર્ણ કયો છે આપણો? AC. માટે આપણું sin a નું સૂત્ર થશે BC છેદમાં AC. તો તે લખી લઈએ sin a બરાબર BC છેદમાં AC. BC આપણી પાસે છે 3 અને AC આપણે મળ્યો 5. તો આપણે સીધો જવાબ મળી જશે 3/5. હવે cos a નું સૂત્ર શું બનશે? cos a માટે આપણે જાણીએ છીએ પાસેની બાજુ છેદમાં કર્ણ એ સૂત્ર બને છે. તો cos a નું સૂત્ર બનશે AB છેદમાં AC. તો તે લખી લઈએ cos a બરાબર AB છેદમાં AC. હવે AB આપણી પાસે છે 4 અને AC આપણી પાસે છે 5. તો આપણો જવાબ થઈ જશે 4/5. હવે આપણે tan a શોધી લઈએ. tan a નું સૂત્ર શું બનશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે આપણું સૂત્ર બનશે BC છેદમાં AB. તો તે લખી લઈએ tan a બરાબર BC છેદ AB. BC આપણી પાસે છે 3 અને AB આપણી પાસે છે 4. તો આપણો જવાબ થશે 3/4. તો હવે આપણે sin a, cos a અને tan a એમ ત્રણે મળી ગયા છે. તો હવે ડાબા બરાબર જબા છે કે નહીં તે ચકાસી લઈએ. હા, હવે સૌથી પહેલા તો આપણે ડાબા બરાબર જબા જે ચકાસવાનું છે તે લખી લઈએ. તો મેં અહીં એ લખી લીધેલું છે. હવે આપણે tan a ની જગ્યાએ આપણે 3/4 મૂકશું. પછી cos a છે એની જગ્યાએ આપણે 4/5 મૂકશું અને sin a ની જગ્યાએ આપણે 3/4 મૂકશું, જે આપણે હમણાં જ શોધ્યું. તો તે મૂકીએ 1 ઓછા 3/4 આખાનો વર્ગ. એ શું કામ કર્યું? કારણ કે આપણે રકમમાં 10 નો વર્ગ આપેલો છે અંશમાં અને છેદમાં, અને બરાબરની બીજી સાઈડ cos નો વર્ગ આપેલો છે અને sin નો વર્ગ આપેલો છે. એટલે જે કિંમત આપણે મળી એનો વર્ગ કરવાનો છે. તો આપણે પદ મળ્યું 1 ઓછા
કૌંસમાં 3/4 આખાનો વર્ગ છેદમાં 1 વત્તા કૌંસમાં 3/4 આખાનો વર્ગ બરાબરની બીજી સાઈડ 4/5 આખાનો વર્ગ ઓછાની નિશાની અને 3/5 આખાનો વર્ગ. હવે ડાબી સાઈડથી જોતા આવીએ. 3 નો વર્ગ થાય 9, 4 નો વર્ગ થાય 16. અહીં પણ 3 નો વર્ગ થાય 9, 4 નો વર્ગ થાય 16. હવે બરાબરની બીજી સાઈડ જોઈએ. 4 નો વર્ગ થાય 16, 5 નો વર્ગ થાય 25. અહીં 3 નો વર્ગ થશે 9 અને 5 નો વર્ગ થશે 25. તો આપણું આગળનું પદ બનશે 1 ઓછા 9/16 છેદમાં 1 વત્તા 9/16 બરાબરની બીજી સાઈડ 16/25 ઓછા 9/25. હા, હવે જમણી સાઈડ એટલે કે અહીં આપણે બાદબાકી ઈઝીલી કરી શકીએ છીએ, કારણ કે બંનેના છેદ 25-25 એટલે કે સરખા છે. તો 16 માંથી 9 કાઢી શકીએ. 16 માંથી 9 જાય તો રે કેટલા? રહેશે 7. તો આપણે આ સાઈડનું પદ તો મળી જશે 7/25. જે છે એ આપણે ડાબાને સોલ્વ કરવાનું છે. તો અહીં જે 1 ઓછા 9/16 છે એને સોલ્વ કરવા આપણે શું કરી શકશું? ચોકડી ગુણાકાર કરવો પડશે, કારણ કે 1 ના છેદમાં કાંઈ ન હોય તો એ 1 તો હોય, તો ચોકડી ગુણાકાર કરીએ. આ 16 નો ગુણાકાર આ 1 સાથે, છેદમાં કાંઈ નથી તો એ 1 તો હોય, તો એ 1 નો ગુણાકાર આ 9 સાથે એટલે કે ઓછા 9 સાથે. સેમ છેદમાં પણ આ 16 નો ગુણાકાર આ 1 સાથે અને છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ, એ 1 નો ગુણાકાર આ વત્તા 9 સાથે. તો આપણું આગળનું પદ થશે 16 ઓછા 9 છેદમાં 16 આખાના છેદમાં 16 વત્તા 9 છેદમાં 16 બરાબરની બીજી સાઈડ 7/25. હવે સૌથી પહેલા તો આ 16 અને આ 16 તો ઉડી જશે. હવે આપણે અંશમાં 16 માંથી 9 કાઢવાના છે અને છેદમાં 16 માં 9 ઉમેરવાના છે. તો 16 માંથી 9 જાય તો કેટલા રે? 7 રે, અને 16 માં 9 ઉમેરીએ તો આપણે રે 25. તો આપણે મળ્યું 7/25 અને બરાબરની બીજી સાઈડ તો 7/25 છે જ. તો લખીએ 7/25 બરાબર 7/25. તો આ તો ડાબા બરાબર જબા થઈ ગયું. તો લખવાનું માટે ડાબા બરાબર જબા, અને પછી આપણે આમ માટેના ડોટ કરી અને આખી રકમ લખી નાખવાની, એટલે આપણો જવાબ આમ પૂરો થાય. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.